પ્રવાસ એકલો કરજે પણ એનો સાથ ના લે. મરીઝ કહે છે પ્રવાસ એકલો કરજે પણ એનો સાથ ન લે, જે પહેલા જાણવા ચાહે બધું જ સફર બાબત. આપણને બધું પહેલેથી જાણી લેવું હોય છે અને કદાચ આ એક પ્રશ્ન છે, વિકટ પ્રશ્ન. હમણાં હું મારા સુપર ડુપર જીગરી ભાઈબંધ ડૉક્ટર ગૌરવ ગોસ્વામીને મળવા માટે ઓસ્ટ્રેલિયા ગયો અને પર્થથી નજીક ફ્રેમેન્ટલ કરીને એક જગ્યા છે, ફ્રેમેન્ટલ એવું એનું નામ છે. બહુ જ મસ્ત સ્ટ્રીટ છે, ત્યાં બહુ બધા સરસ વોલ મ્યુરલ્સ છે. ત્યાં છે ને એક એલિઝાબેથ સેકન્ડ હેન્ડ બુક સ્ટોર કરીને બહુ જ મોટો બુક સ્ટોર છે. ત્યાં મેં કન્સેપ્ટ જોયો, બ્લાઇન્ડ ડેટ વિથ અ બુક, અને એમાં છે ને બુકના કવર નહોતા, બહુ બધી બુક્સ હતી, એના ઉપર સેમ કવર હતું અને એ બુકની અંદર શું હોઈ શકે અથવા એની વાત શું છે. ધારો કે મારી જોડે અત્યારે અહીંયા દીવારમાં એક ખિડકી રહેતી હતી છે, આને હું કવરથી ઢાંકી દઉં છું, પછી હું એકાદ શબ્દ કે વાક્ય વિનોદ કુમાર શુક્લ પર લખું છું, એકાદ શબ્દ હાથી પર લખું છું, ખિડકી પર લખું છું અને એવી 4-5 હિન્ટ્સ આપું છું. તમને ખબર નથી બુકની અંદર શું છે, કદાચ તમે ગેસ કરી શકો કે આ કઈ બુક હોઈ શકે, પણ જ્યારે તમે એ બુક લેશો, એનું કવર ખોલશો, ત્યારે તમને વાર્તા મળશે. એવી વાર્તા જે તમને ખબર નથી કે તમને ક્યાં લઈ જશે. તો જે પ્રવાસ એકલો જ કરજે પણ ના એનો સાથ લે, જે પહેલેથી જ જાણવા ચાહે બધું સફર બાબત. આ એક વિકટ પ્રશ્ન કેવો છે ખબર છે? લાઈફ છે ને એ થોડી એન્ટ્રોપી, થોડો કેઓસ છે અને બધું અનસર્ટેન છે. ક્યારે આયા એ અનસર્ટેન હતું, ક્યારે જવાના એ બિલકુલ અનસર્ટેન છે. અને આ બધી અનસર્ટેનિટીની વચ્ચે આપણને બધું સર્ટેન જોઈએ. આપણને જાણવું છે કે હું ક્યાંક ફરવા જઈશ તો મને કેવું ખાવાનું મળશે, હું કંઈક વસ્તુ જોવા જઈશ તો હું ત્યાં કેવા ફોટોગ્રાફ્સ લઈશ, હું કોને મળીશ, હું આજે મિટિંગ કરીશ તો એમાં શું થવું જોઈએ, બધું આપણને પહેલેથી પ્લાનિંગ કરેલું જોઈએ છે. અને પ્લાન કર્યા વગરની કોઈક વસ્તુ સામે આવે અથવા કંઈક અનનોન આવે તો આપણે ડરી જઈએ છીએ. લાઈફ અનનોનને ફેસ કરવાની વાત છે, ડરવાની વાત નથી. બ્લાઇન્ડ ડેટ વિથ અ બુક કેવો અદ્ભુત કન્સેપ્ટ છે. અને હું કહું છું કે બ્લાઇન્ડ ડેટ વિથ અ લાઈફ, બ્લાઇન્ડ ડેટ વિથ અ ડે. એક દિવસ કશું અઝ્યુમ કર્યા વગર, કશું જાણ્યા વગર એકદમ નીકળી જઈએ અને દિવસને એના રંગ આપણી ઉપર ફેંકવા દઈએ અને કેવી મજા આવે. વાહ.